હવે આજના આપણા વક્તા શ્રી રમેશભાઈ ભટ્ટ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિય દાસજી બાપુના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. સમર્પિત સંત પંકજદાસજી બાપુના શ્રી ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. અહીં ઉપસ્થિત સંતો, મહંતો, સિદ્ધો, સમર્થો અને દિવ્ય ચેતનાઓ. દિવ્ય ચેતના એટલે શું? તો ભગવાને શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાં મારી વાતો થાય છે, સત્સંગની વાતો થાય છે, જ્યાં હરિકથા થાય છે, જ્યાં લોકો સાથે મળીને રાસ રમે છે, દાંડિયા રાસ રમે છે, ત્યાં હું હોઉં છું. તો આજે આ સતપંથ સમાજને ખૂબ ખૂબ શિક્ષક તરીકે અભિનંદન આપું છું અને બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપું છું કે ચોથો યુગ કલિયુગ, ચોથા યુગનો વેદ અથર્વવેદ, ચોથા યુગનો ધર્મ સતપંથ. હવે હું શિક્ષક છું, નિવૃત્ત છું અને બ્રાહ્મણ છું, એટલે મને સાચું પાધરું કહેવાનો પૂરો અધિકાર છે. કાલ સુધી સમય એવો હતો કે હું જ્યાં રહેતો હતો ત્યાં મને અમુક વસ્તુ લિમિટમાં, મર્યાદામાં રાખી અને બોલવી પડતી હતી. વાંદરાને બાંધી રાખો, એ વાંદરો બાંધી રાખેલો રહે કરો. પણ વાંદરો લાચાર હતો, પણ હવે વાંદરો છૂટો થઈ ગયો છે. અહીં ઉપસ્થિત દિવ્ય ચેતનાઓ, એના વિશે હું વિસ્તારથી વાત કરીશ. હરસુખભાઈએ જે વાત કરી સતપંથની, તો એના વિશે વાત કહું તો મારું ગામ ગણાની, એટલે ગણાનીમાં સતપંથના બે શ્રેષ્ઠ વ્યક્તિઓ કે જેમની પીરાઈનો મને પ્રત્યક્ષ અનુભવ છે. કોઈ સાંભળેલી વાત નથી, કોઈ પુસ્તકમાં વાંચેલું નથી કે હરસુખભાઈએ કીધું એટલે સાચું જશે, મોહનભાઈએ કીધું એટલે સાચું જશે, જયંતિ બાપો કાંઈ ખોટું બોલે ખરા, જયંતિ બાપો હા કરે હું હા કરું, આવું નથી. નજરે જોયું છે. ઘડાનીમાં રત્ના બાપા કરીને રૂડાણી રત્ના હીરજી થઈ ગયા, પણ એનું નામ રત્ના પીર. વીર, પીર અને ધીર, એના માટે અનેક જન્મો સુધી તપસ્યા કરવી પડે છે. વીર એમ નથી થવાતું. વીર અર્જુન હતો, વીર સૂર્ય છે, ચાર્યતી નવનાથ 84 સિદ્ધ 52 વીર અને 64 જોગણી જેનો વાસ છે, એવા ગિરનારને આપણે નમસ્કાર કરીએ છીએ. તો એવા વીર, ધીર, અખૂટ ધૈર્ય હોય જેનામાં, અને પીર. મેકણ દાદાને કોઈકે પૂછ્યું કે પીર 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 એટલે કોરો બાપા? એટલે મેકણ દાદાએ જવાબ આપ્યો કે પીર પીર કોરો કર્યો તા પીરેજી નાય ખાણ, જે પંચ ઇન્દ્રિયું વશ કર્યો તો પીર થીંધા પાણ. પીર તમને કેટલા ખપે? આપણી આજુબાજુ ચારે કોર પીર છે. કરોલ પીર, રાજી પીર, ભાકરસા પીર, બરોબર છે ને? મેળ આવશે તો રમેશ પીરે થશે. પણ સંતને સંતપણા નથી મફતમાં મળતા. ખાલી દાઢી રાખીએ, જટા રાખીએ, ચીપીઓ રાખીએ, એનાથી સંત નથી થવાતું. સતનો માર્ગ ઝાલે ઈ સંત કહેવાય. ગોરખનાથે એ જ કીધું કે મનસા મારડી રે ગોરખ જાગતા નર સેવીએ, કે જાગતા નર સેવીએ કોઈ મળે ગુણીજન સંત. મનસા મારડી, મનને એમ મારો, એક તો મનને મારો અને બીજું જાગતા નર સેવીએ, ત્યારે પીર થવાય છે.
તો રત્નાપીરની હું વાત કરું તો રત્નાપીરનું ઘર નિવાસ મારા ઘરની બાજુમાં હતું. આમાં કોઈ ગણાનીના છે? હાથ ઊંચો કરો. ગણાનીના કોઈ હોય તો, ગણાનીના કોઈ દીકરા દીકરી હોય તો હાથ ઊંચો કરો. વાહ વાહ, સરસ 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 બેટા, બહુ સરસ સરસ. હા, તો એને ખબર હશે કે મોહનભાઈ સુતારના કોળની બાજુમાં રત્નાપીરની ડેલી હતી અને એમાં 3 ઘર હતા લાઈનમાં. સૌથી મોટા જેઠાભાઈ, એનાથી નાના વિશ્રામ બાપા, જે અમારા ગણાનીના સરપંચ હતા, વિશ્રામ બાપા, અને સૌથી નાના કાનજીભાઈ. અત્યારે 3 ભાઈ દેવ થઈ ગયા. 3ના દીકરા, પોતરા, પડપોતરા બધાએ આ બાજુ છે. અંકલેશ્વર બાજુ, માણસા, ડભોડા, દહેગામ એ બાજુ છે. ખૂબ સુખી છે, ખૂબ સમૃદ્ધ છે. તો એ રત્નાપીર અમારી બાજુમાં રહેતા, અમારા ઘરની બિલકુલ બાજુમાં. રત્નાપીર 7 ફૂટ ઊંચા હતા. નરપટાધર નીપજે એ નારી જનેતા હોય, એવા નરને જન્મ દેનાર જનેતા પણ એવી હોય. અને રત્નાપીર તો 7 ફૂટ ઊંચા હતા, પણ એમની ઘરેથી કુંવરમાં હતા ને એ 7 ફૂટ ઊંચા હતા. આપણે એના દર્શન કરીએ તો આપણે એમ થાય કે આવા સંતાન, આને જન્મ દેનાર મા કેવી હશે, આને પાડનાર પિતા કેવા હશે. એ રત્નાપીર મારા ઘરની બાજુમાં રહેતા. સવારના વહેલા ઉઠી જાય. હવે એમના ઘરથી ગણાનીનું જૂનું જ્યોતિધામ અલગ જગ્યાએ હતું, અત્યારે નવું જ્યોતિધામ છે. એ જૂનું જ્યોતિધામ જ્યાં કને અત્યારે ગણાનીની પંચાયત ઓફિસ છે ત્યાં કને હતું. તો ત્યાં બેઠે બેઠે રત્ના બાપા દીવો પ્રગટાવતા. એ દીવાનો બાકસ જગુભાઈની દુકાનેથી હું લઈ આવતો. મારા ઉપર એને બહુ લાગણી હતી. સતપંથના મારી સાથેના ઘણા અનુભવ છે. 1977-78માં સતપંથની ઘણી સાધનાઓમાં હું રહેલો છું. એવા ને એવા બીજા હતા નારાયણ વિશ્રામ વાસાણી. એ નારાયણ વિશ્રામ વાસાણી કે જેની દીકરી જાનબાઈ આપણે દાદા દાદી પાર્ક છે એમાં રહેતા હતા. કદાચ કોઈને ખ્યાલ હોય તો. એ રત્ના બાપા જ્યોતિધામમાં જાય એનાથી પહેલા નારાયણ વિશ્રામ વાસાણી એમની પાસે આવે અને મને કહે કે રમેશ, આજે ગુરુવાર છે, આપણે આજે પ્રસાદી લેવાની છે, પણ શરત એક છે કે પહેલી પ્રસાદી આપણે અહીંયા લેશું અને બીજી પ્રસાદી લેશું નાગવીરી. એટલે ગળાણીથી નાગવીરી જાય તો વચમાં રવા પર આવે. આ વિસ્તાર જેણે જોયો હશે એને ખબર હશે. એટલે હું તો નાનો હતો, સમજી લો ને, 60માં મારો જન્મ, 77-78ની વાત હું કરું છું, એટલે 17-18 વર્ષનો હું હતો. એટલે હું રત્ના બાપાને કહું, ભલે બાપા હું હાલીશ. અને રત્ના બાપા અને નારાયણભાઈ એ આવે, જ્યોતિધામના આંગણામાં ઊભે. પેલી અમે ચાંદીની વાટકીમાં ખાંડવાળું દૂધ ત્યાં પીએ. એ પૂજાનું નામક્રમ જે હોય મને ખ્યાલ નથી, પણ એ વિધિ જે કરેલ છે એ હું કહું છું. પેલી વાટકી અમે ત્યાં કને પીએ અને પછી નારાયણ બાપો રત્ના બાપાને કહે કે હવે મહારાજને કેવો જરાક ઠેકડો દે, કે એ જવાન છોકરો હોય એટલે બરાબર દોડી શકશે. એટલે હું હજી દોડવા જાઉં એનાથી મોટો નાગવીરી આવી જાય. અને બીજી એ પાવન જે દૂધની વાટકી કહેવાય એ અમે નાગવીરીમાં પીધી. ત્યાં શિવજી મુખી હતા, લીંબાણી શિવજીભાઈ. બહુ સંત જેવો, સંત પ્રકૃતિના હતા શિવજીભાઈ. એના બીજા ભાઈ હતા નારાયણભાઈ. પછી એના કાકા હતા મેઘજી બાપો, મેઘજી મુખી કહેવાતા, મેઘજી મનજી લીંબાણી. પછી અમારા ઘણાની ગામમાં જે લોકો વાડીએ કૂવો ખોદે એ પહેલાં તો મહારાજને પૂછે કે મહારાજ અમને કૂવો ખોદવો છે. એટલે મહારાજ એનું ટીપણું જુએ. એ મહારાજ એટલે મારો દાદો બાપો. મારું નામ રમેશ, મારા બાપુજીનું નામ કાંતિલાલ અને મારા દાદાનું નામ કલ્યાણજી મહારાજ. એટલે કલ્યાણજી મહારાજ કને આવે એટલે કલ્યાણજી મહારાજ વાડીનું નામ પૂછે, કેના નામની વાડી છે, વિંગોટી કેના નામની છે, એના ઉપરથી આખી રાશિનું જે કાંઈ ગણિત બેસાડતા હોય એ બેસાડે. પછી કલ્યાણજી મહારાજ એને એમ કહે કે રત્નાપીર જેવા તમારા કને હાજરા હજુર ઇમામ સાહેબ બાવા બેઠા છે,
તમે એને પૂછો. એટલે હું ખેડૂત કહેશે કે મહારાજ અહીં ભેરા હાલો તો ઠીક થઈએ, ને કે રત્નો બાપા વળી કાંઈક પૂછશે ને અમને મૂંઝાવી નાખશે. અને રત્ના બાપા બહુ જ્ઞાની હતા, બહુ તત્વજ્ઞાની હતા. એટલે રત્નો બાપુ એને કહેશે કે હાલો હું હાલું તમારે ખેતરે. રત્ના બાપા ખેતરે જાય, ખેતરે જઈ નિશાળમાંથી ચોક ખણતા જાય અને ચોકથી ત્યાં જ જમીન જોઈ અને ત્યાં કને ચોકડીનું નિશાન કરે અને કહી દે કે અહીંયા કને કૂવો ખોદો, મીઠું પાણી નીકળશે. એવા 20 થી 25 ચેતન કૂવા આજે પણ મારા ગામમાં છે કે જેની જમીન રત્ના બાપાએ જોઈ છે. અને એ કૂવા આજે પણ જાગતા કૂવા છે. આજે તો ઠીક છે, બોર સિસ્ટમ છે, નર્મદાની કેનાલ આવી ગઈ, પણ રત્ના બાપાની એ પણ પીરાઈ અમે નજર જોયેલી છે. હા, પછી મારા દાદાને કેન્સર હતું. મારા દાદા બાપા બીડી બહુ પીતા. અમે મહારાજ બહુ બીડી પીએ, કારણ કે અમારે કને સમય ઘણો હોય, ટાઈમ ક્યાં કાઢવું. એટલે બીડી છે ને નવરા માણસને માટે બહુ સારી છે. એ સાચી વાત છે કે બીડી સ્વર્ગની સીડી, જેટલો માણસ વહેલો પહોંચે એમ. વહેલો પહોંચે એટલી 12 થાય તો વળી પાછા લાડવા ચડે. એટલે 2 હાથમાં લાડુ, એ બીડીમાં જલસા. તમે મપી જો કોઈ. એટલે મારા દાદા બાપાને કેન્સર હતું. મારા દાદા બાપાએ રત્ના બાપાને કીધું કે રત્નાભાઈ મને કેન્સર છે. તો કે કેલા મહારાજ શું દવા કરી તમે કેન્સરની? બાપાએ કીધું કે દવાખાનાની દવા કરી પણ કાંઈ ફરક પડતો નથી. હવે રત્ના બાપાના આંગણામાં પીપળીનું ઝાડ આજે પણ ઊભું છે. એ પીપળીના ઝાડ નીચે રત્નો બાપો ભગવાનની માળા ફેરવતા. સતપંથ સમાજને હું વિનંતી કરું છું કે એ પીપળીને પ્રસાદીનું સ્થળ તરીકે એની જાળવણી કરવી જોઈએ. એ પીપળીનું ઝાડ આજે પણ ઊભું છે. રત્ના બાપાએ એમાંથી પીપળીના 2-3 પાન તોડી મારા દાદા બાપાને દીધા અને કીધું કે મહારાજ આ પાન ખાઈ જાઓ. એટલે મારા દાદા બાપા એની મજાક કરે, રત્ના પીપળીના પાન તો બકરા ખાય, મહારાજ ન ખાય કાંઈ. કે હું તમને કહું રહ્યો ને. અને કલ્યાણજી બાપાએ પીપળીના પાન ખાધા અને દાદા બાપાને કેન્સર મટી ગયું. આવી પાણી પીવું છે. પીપળીના પાનથી બાપાને કેન્સર મટી ગયું, દાદા બાપા બરાબર થઈ રહ્યા. પછી મારા પિતાજીને કેન્સર થયું, પણ તે વખતે રત્ના બાપા દેવ થઈ ગયા હતા. એ તો રત્ના બાપા હોત તો બાપુજીની પણ દવા કરી શકત. આવી એ સંતની પીરાઈ અમે જોયેલી. નારાયણ બાપા વાસાણીનું ઘર જ્યોતિધામથી 250 મીટર થાય. કારણ કે ઘણાની તમે જો જોયું હોય તો હરિપરની વાટ માથે પાછળ જે ફળિયું હતું એમાં વાસાણીના ઘર હતા. અત્યારે પણ વાસાણીના ઘર ત્યાં જ છે. અને ત્યાંથી 250 મીટર છેટેથી નારાયણ બાપો એના આંગણામાં ઊભા એક પગ ઊંચો કરે, એ પગ પાછો નીચે ઢાળે એટલે જ્યોતિધામ આવી જાય. તમે શું માનો? નજરે જોયું ઈ સાચું, કાને સાંભળ્યું ઈ સાચું, બુદ્ધિમાં ઉતર્યું ઈ સાચું. આ યોગમાં બધું સંભવ છે. હઠયોગ છે, હઠયોગ. આપણે શ્વાસ લઈએ ત્યારે હ એવો ઉચ્ચાર થાય, શ્વાસ લઈએ ત્યારે ઠ એવો ઉચ્ચાર થાય. તમે શ્વાસ લ્યો અને મૂકો, લ્યો અને મૂકો. એ જ વિપસ્સના છે, એ જ આનાપાન છે, એ જ પતંજલિનો યોગ છે, હઠયોગ. તો એમાં બધું એ સંભવ છે. નારાયણ બાપાની એની પણ પીરાઈ એ પણ એ પ્રમાણે ઘણા દાખલા મેં જોયેલા. આ વાતો કરીએ તો વર્ષો યુગો નીકળી જાય. અને સાથે એ પણ કહીશ કે મેં પહેલાં જ કીધું દિવ્ય ચેતનાઓ અત્યારે રત્ના બાપા અને નારાયણ બાપા અહીં હાજર છે.
જેનું સ્મરણ કરો એ તમને દર્શન આપે. એટલે એના વિશેની આટલી વાત કરી અને હું મારા મૂળ પ્રવચન ઉપર આવું તો પહેલાં તો સત્પંથ સમાજના સૂત્રધારો, સંચાલકો, એમને જેટલા આપું એટલા અભિનંદન ઓછા છે કે આપણી આવનારી પેઢી છે એની અંદર તમે ધર્મની સ્થાપના કરો છો. ભગવાને કીધું છે ગીતામાં કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તમે ધર્મની સ્થાપના કરો છો. અને આ દીકરા દીકરીઓ પરમ ભાગ્યશાળી છે કે આમાં જેમણે ભાગ લીધો છે. આપણા સંસ્કાર, આપણી પરંપરા, આપણી રીત રિવાજ, એની જાળવણી આપણે જ કરવાની છે. પરમ પૂજ્ય શાંતિપ્રિય દાસજીએ જે દાખલો આપ્યો એની વાત કરું. એમણે નારીનો મહિમા કર્યો. નારી, જે એક નારી, એક માતા 100 શિક્ષકથી વધુ ભણાવી શકે, સાચી વાત છે. કારણ કે માતા પાસે દૂરદ્રષ્ટિ છે. માતા પાસે પોતાના દીકરાને માટે ફના થવાની તૈયારી છે. એક છોકરાએ એની ઓરમાન માને કીધું કે મારી જે સાચી માં હતી ને એ ક્યારેક ક્યારેક ખોટું બોલતી કે, અને તું સાચું બોલે છે હો. એટલે ઓરમાનમાં રાજી થઈ ગઈ. એ સારું કહેવાય કે તારી સાચી માં ખોટું બોલતી અને હું સાચું બોલું છું. એ કેવી રીતે કે તું મને જેની સ્પષ્ટતા કરી બતાવ. તો કે એ એવી રીતે કે ક્યારેક હું રિસાઈ જતો ને એટલે મારી સાચી માં મને એમ કહેતી કે તને હું 3 દિવસ ખાવા નહીં દઉં, એમ કહી દે અને અડધો કલાક થાય ને મને હાકલ કરે, હાલ બેટા ખાઈ લે કે. ને તું સાચું બોલસ, તું કહેશ કે 3 દિવસ ખાવા નહીં દઉં તો તું મને 4 દિવસ ખાવા નથી દેતી. આ નારીનો મહિમા છે. એટલે તમે પરમ ભાગ્યશાળી છો. તમારા સતપંથ સમાજમાં આવા જે સિદ્ધ સાધકો થઈ ગયા એમના જીવન ચરિત્રો વાંચો, એમની જગ્યાએ જાઓ. અત્યારે ઘણાનીમાં રત્નાપીરની પણ સમાધિ છે, નારાયણભાઈની સમાધિ છે, બીજા એવા ઘણા થઈ ગયા છે, ગામો ગામ થઈ ગયા છે. તો હું તમને વિનંતી કરું છું સમાજના સૂત્રધારોને કે આ બાળકોને એમના દર્શન કરવા લઈ જાઓ, એ એમના વિશે જાણે. એ રત્ના બાપાના એક શિષ્ય જીવરાજ બાપા લીંબાણી, એ ખીમજી નાગજીના પરિવારમાં એમના કાકા થાય. હા, તો એમને રત્ના બાપાને ક્યાંક ધનસુરા કેમ્પામાં કે ખેડબ્રહ્મા કેમ્પામાં કે એ બાજુ ક્યાંક ભેગા થયા છે ઘણા વર્ષો પહેલા. અને એમને કાંઈક વચન આપ્યું હશે કે બાપા મને મારા સવાલના જવાબ જોઈએ છે. રત્ના બાપાએ એને એક જવાબ આપ્યો અને કીધું કે 2 જવાબ છે ને એ તને આ મારી શરીરમાંથી આત્મા નીકળી જાય પછી તને હું આપીશ. હવે જીવરાજ બાપા ઝંઝાળી માણસ, એ સમજ્યા નહીં. એ કે રત્ના મને નથી સમજાતું, મને સમજાય એમ તું કહે ને. તો કે મારું શરીર શાંત થઈ જાય તહીં તું આવજે. અને બરાબર રત્ના બાપા દેવ થઈ ગયા. પછી ઘણા વર્ષો પછી જીવરાજ બાપા લીંબાણી મથલના એ ઘડાની આવ્યા. ઘડાનીમાં જ્યોતિધામનું જે સ્મશાન છે એ રવાપર ને ઘડાનીની વચમાં છે. હાલો આપણે દર્શન કરાવું તમને. હું એમાં રત્ના બાપા સાથે હું ગયેલો છું. રત્ના બાપા હયાત હતા તે વખતે. અને એ જીવરાજ બાપા ત્યાં બેસીને 40 દિવસનું વ્રત કર્યું. એમણે વ્રત કર્યું અને પછી ગામમાં પછી ખબર પડી. કારણ કે ગામના માણસો રવાપરને જતા હોય એટલે કોઈ માણસ ભજન કરતું હોય તો કલિયુગ છે, માણસો તો જુએ. એકલા ખૂણામાં બેસીને રોતા હોય તો પહેલાં તો રાજી થાય, ભલે રૂવે તો એકલો રૂવે તો રોની લાડ્યો હેની ચોપ થઈ રહ્યું તું. પછી 4-5 દિવસ થાય પછી પૂછે કેમ ભાઈ રૂવો છો તમે, પણ જાણે ખરા એમ. જીવરાજ બાપા વિશે ઘડાની ગામમાં તરે તરેની વાતો થતી.
પછી બાપાને પૂછ્યું તો બાપાએ કીધું કે મને રત્નાપીરે કીધું તું કે તને 2 બોલ હું શરીર શાંત થઈ જશે પછી આપીશ. ત્યારે જે દિવસે જીવરાજ બાપાને રત્નાપીરે એ 2 બોલના જવાબ દીધા તે વખતે ત્યાં હું હાજર હતો. કારણ કે અમારા સતપંથ સમાજના જે આગેવાનો હતા, મારું તો બાપનું ગામ ગળા નહીં, એટલે મારા ઘર ઘર માં અને ઘર ઘર બાપ. એટલે હું ત્યાં ગયો હતો અને રત્ના બાપાએ સમાધિમાંથી અવાજ દીધો. હવે એના કાંઈક ઉર્દુ ભાષામાં કાંઈક શબ્દ બોલ્યા. હવે અત્યારે તમે મારો અવાજ સાંભળો છો, તમને મારી અવાજની ખબર છે, મારી સ્પીચની ખબર છે, મારા ટોનની ખબર છે. હવે તમે મારું પ્રવચન બીજે ક્યાં સાંભળો તો તમને ખબર પડી જાય કે આ સાહેબ તેથી બોલતા હતા, એ છે, નામ આવડે કે ના આવડે, જબરા હતા, અપડતા હતા, આવા હતા. પછી તમે પૂછો હરસુખભાઈને, ભાઈ નામ? તો કે રમેશભાઈ. ઠીક છે, હાલો જે હોય, રમેશભાઈ હોય કે હાસમ હોય કે કાસમ હોય કે જે હોય, પણ આપણે અવાજ ઓળખી લઈએ. એ રત્નાપીરનો અવાજ મેં સાંભળ્યો. તે વખતે જે લોકો હાજર હતા એમાંથી અત્યારે ધનજી વિશ્રામ વાસાણી હયાત છે ઘણાનીમાં. ધનજી વિશ્રામ વાસાણી નારાયણભાઈના ભાઈ, નારાયણભાઈ મોટા, વિશ્રામભાઈ એના પછીના, દેવજી બાપુ સૌથી મોટા, એ દેવ થઈ ગયા. અને રત્ના બાપાએ જીવરાજ બાપાને 2 બોલ દીધા, કાંઈક મંત્ર બોલ્યા એની જે કાંઈ હોય. અને પછી જીવરાજ બાપાએ કીધું કે મને ગામમાં જમણવાર કરવો છે. એટલે રત્ના બાપાએ એને એ પણ કીધું હશે કે તને હું જવાબ તો દઈશ, બોલ તો દઈશ, 2 વચન દઈશ, પણ બીજે દી વરસાદ થશે ભલા. અને વૈશાખ મહિનો હતો, ધગધગતો તાપ. એમાં રત્નાપીર કહે તો વરસાદ થાય, વરસાદને આવવું પડે. અને વરસાદ થયો. બીજા દિવસે એ જીવરાજ બાપાએ ગામ જમણ કર્યું. એ જમણમાં પણ અમે ગયા હતા. હવે જમણ ત્યાં કને કર્યું, શમશાનમાં ત્યાં કને કર્યું. એટલે વળી પાછા બધા થયા ભેગા કે આપણાથી જવાય કે ન જવાય. એક ઊભા હાલે, બીજા આડા હાલે, બીજા ઉતરાદા, બીજા દખણાદા. આખા ગામની ત્યાં ખબર પડી કે સંપ કેટલો એ ગામમાં. વિખાઈ પડ્યું કામકાજ, જેવું નકા તેવું. મેં મારા બાપુજીને કીધું હું જઈશ. મને કે તું નથી હિન્દુ, નથી મુસલમાન, તું જા ભલે. હું હિન્દુ નથી ને મુસલમાન નથી, શું કામ નથી એનો ખુલાસો કરીશ. એટલે અમે લોકો ગયા, ત્યાં જમણવાર કર્યો. જીવરાજ બાપાએ જમણવાર કર્યો, બધા જમ્યા, બધાએ પ્રસાદી લીધી, બધાને દક્ષિણા દીધી. દક્ષિણા દઈ અને એ જે સતપંથ સમાજની પાઘડી છે અહીંયા કને ચાંચવાળી, આમ ચાંચ બારે નીકળેલી હોય એ ટાઈપની પાઘડી, એ જીવરાજ બાપા પોતે પહેરેલા. અને બધાને નમસ્કાર કરીને જીવરાજ બાપા સાએ જિંદા કરી ને ગયા. બસ, બાકી કાંઈ નહીં. આજથી 30-40 વર્ષ પહેલાની આ વાત છે. મેં નજર જોઈ છે. હું નિષ્કલંકી નારાયણને ભગવાનને વિનંતી કરું છું કે આ હું સાચું બોલતો હોઉં તો સૌને અનુભવ થાય, એકાએકને અનુભવ થાય. આ વૃંદાવન છે, અહીંયા તો રાસ રમવાનું હોય. આ ગોકુળ છે, અહીંયા તો ગાયો ચારવાની હોય. અહીંયા કે કાનાને પૂછાય નહીં કે મારે ગાયો ચારવી છે, મારે રાસ રમવો છે. અને એ જીવરાજ બાપા અલોપ થઈ ગયા. અને તે વખતે તો આટલો ફોનનો વહીવટ નહોતો, આજે મોબાઈલ ફોનનો આટલો વહીવટ છે. પણ જગુભાઈ દુકાનવાળા, કાનજી હરજી બાદાણી, વડીલોને ખબર હશે, ઘડાનીના કાનજી હરજી બાદાણી નાગવીરીના જમાઈ હતા. રવજીભાઈ દુકાનવાળાના એ જમાઈ થાય. એની દુકાને ફોન હતો, ડબલાવાળા ફોન હતા. એવી રડું કરે કે વથાણમાંથી ભેહું ભાગી જાય પણ અવાજ ના ભળાય કે નહીં. અને એમાં એના દીકરાને ફોન કર્યો, ધનસુરા બાજુ કે ક્યાંક હતા, કે બાપા આ પ્રમાણે ઘણાનીમાં આવ્યા હતા, રત્નાપીરની સમાધિએ તપ કર્યું, એમણે જમણવાર કર્યો, અમે જમ્યા, બહુ આનંદ મંગલ થયો. બાપા કેમ છે? તો દીકરાએ કીધું કે બાપા ક્યાંય નથી ગયા. તો અહીંયા બેઠા હતા, એ કોણ હતા? આ સંત રોહિદાસના હિસાબ છે ભાઈ. આ સંતના હિસાબ સંત સમજી શકે. આપણું કામ નથી આમાં. જ્યાં બુદ્ધિની સીમા પૂરી થાય ત્યાંથી ધર્મની સીમા શરૂ થાય. તો આ છે સતપંથ સમાજ.
સતપંથ સમાજની આ ગરિમા છે. જ્યોતિ પૂજા આમાં છે, દીવો આમાં પૂજાય છે, વારી પૂજા આમાં છે, પાણી આમાં પૂજાય છે. બાકી પાણી પીએ બધાએ છે. પાણીની પૂજા એક ખારવા કરે છે. ક્યારે? કે જ્યારે એમની મોસમ આવે, આખર આવે, આખર અષાઢ મહિનાની અમાસના પછી દરિયા જ્યારે બદ્રીનાથના દરવાજા ખુલી જાય, બદ્રીનાથ કેદારનાથના કપાટ ખુલી જાય અને પછી દરિયાની મોસમ શરૂ થાય ત્યારે ખારવા લોકો દરિયાની પૂજા કરે છે અને બીજો સતપંથ સમાજ પૂજા કરે છે પાણીની. બાકી પાણીની કોઈ પૂજા નથી કરતું. હા, વારી યજ્ઞ. આ વારી યજ્ઞ, આ વારી યજ્ઞ એ સતપંથ સમાજની ગરિમા છે. હા, ચોક્કસ કેટલીક બાબતો એમાં એવી છે કે જે આપણે સામાન્ય બુદ્ધિમાં ઉતરતી નથી. તો અથર્વવેદના એવા મંત્રો છે, અથર્વવેદના અમુક મંત્રો એવા છે કે આપણને એમ જ લાગે કે આ બિન હિન્દુ મંત્ર છે. તો એનો અર્થ એ નથી. હું ડાયાબિટીસ વાળો છું, હું બુંદીના લાડવા મારાથી ખવાય નહીં. હમણાં રસ્તામાં આવતા હતા તો અહીંયા દિનેશ કને મેં કંઈક ભખિયા નાખ્યા. દિનેશને મેં કીધું ગમે એ ખાજે, મારું લોહી પીજે, મારું માથું ખાજે, બુંદીના લાડવામાં ખાજે, કારણ કે મને ખાવા નથી જડતા. તો હવે મને ખાવા ન જડતું હોય તો પછી બુંદીના લાડવા ન જ ખાવા ખપે એમ મારાથી કેમ કહેવાય? તો જે રસ્તે તમે ગયા નથી, તમે જેનો અનુભવ નથી કર્યો, એ વસ્તુ દુનિયામાં નથી. ધેટ ઇઝ નોટ ફેર ઇન લાઈફ. આ જિંદગીમાં એમ ન થાય. આ જ્યોતિધામ છે, આ વારી યજ્ઞ છે. અને એ જે ચાંદીની વાટકીમાં દૂધ પીવાનું, બરાબર ને? ચાંદીની વાટકીમાં દૂધ પીવાનું દેવતાઓને નથી મળતું. સ્વર્ગમાં ચાંદી નથી, સ્વર્ગમાં સોનું એ નથી. સોની જાય છે એ વાટમાં રાખી જાય છે, પણ ક્યાં રાખી જાય છે એ મને જડતું નથી. કાકા હું ઘણી આવું. સ્વર્ગમાં ચાંદી નથી. એટલે સતપંથ સમાજનો જે ધાર્મિક પરંપરા છે, એનું જે પૂજા પદ્ધતિ છે, બરાબર, એ અદ્ભુત છે, અદ્વિતીય છે. અહીંયા વિથોણમાં ખેતા બાપા થઈ ગયા. ખેતા બાપા તમે જુઓ, એ જ પરંપરામાં ગોપાલ બાપા થઈ ગયા માનકુવામાં, બરોબર. આ 152 સે બારો હોય. અગમ નિગમમાં ભક્તિમાં કીધું છે કે એ 52 થી બારો છે. તો પહેલા તો 52 તો ગણવા પડે ને. 52 થી બારો 53 છે, પણ પહેલા આપણે 52 તત્વ તો ગણવા પડે ને. તો 52 તત્વ કયા? છોકરા, હવે તમારું બધું આવે છે. 52 અક્ષર છે ભણવામાં. 12 બરાખડીના અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અ. અને કકાના 29 અક્ષર નહીં, કકાના 37 અક્ષર. તમને અધૂરો કકો ભણાવવામાં આવે છે. 37 અને 12 49, બરોબર. 37 ને 12 39 49, બરોબર. બાકીના 3 અક્ષર ઓમ, એમ અને રીમ, 3 બીજ છે. કોઈ પણ અક્ષરની આગળ ઓમ, એમ, રીમ બનાવો એટલે એ મંત્ર બની જાય. પૂજ્ય બાપુશ્રી બિરાજમાન છે, પૂજ્ય પંકજદાસજી બિરાજમાન છે. એમનો શાસ્ત્રોનો ગહન અભ્યાસ છે. કોઈ પણ મંત્ર ક્યારે મંત્ર બને છે કે એમાં બીજ મંત્ર લાગે. તો ધરતી ગમે એવી લીલી હોય, પાણી ગમે એવું મીઠું હોય, પણ એમાં બીજ ના વાવીએ તો બીજ વગરનું બંજર ઉજળ થઈ જાય. આમ 52 અક્ષર છે. 152 થી બારો હોય. સંતોની ભાષા, ભજનની ભાષા, રત્ના પીરની ભાષા, નાવણ બાપાની ભાષા, ગોપાલ બાપાની ભાષા, ખેતા બાપાની ભાષા, એમનું ભજન. એવું ને એવું ભજન. હાલો ગિરનાર, જમેલશાહ દાતાર, તમારામાંથી ઘણા લોકોએ ગયા હશો તમે. તો જમેલશાહ દાતારમાં ધાવડાના એક રહેતા જયંતિભાઈની ખબર હશે, પચાણ નાગજીના ભાઈ, રામજી બાપાના ભાઈ, દેવસિંહ બાપા, દેવસિંહ નાગજી પોકાર, એમના વંશજો છે અત્યારે. પચાણ બાપા ને રામજી નાગજી તો બે દેવ થઈ ગયા, પણ એમના દીકરા છે. એ દેવસિંહ બાપા અત્યારે પણ ગિરનારમાં કચ્છી બાપુ કહેવાય છે. તમે ગિરનાર જાઓ અને જમેલશાહ દાતારની જગ્યામાં આપણે જઈએ
તો ત્યાં કને એ કચ્છી બાપુ તરીકે આજે પણ એમનું નામ છે. તો એ પણ સતપંથમાંથી જ આગળ નીકળેલા, એનું એ મૂળ સતપંથમાં છે. અને સત ને સંત એક અનુસ્વારનો ફરક છે ખાલી. એક ટપકું મંત્રમાંથી તંત્ર બનાવી નાખે, તંત્રમાંથી યંત્ર બનાવી નાખે. રગ ને રંગ, નગ ને નંગ, ભગ ને ભંગ, કેટલો ફરક પડી જાય. નગ એટલે પર્વત અને નંગ એટલે મારા જેવો ડાયો માણસ છે નંગ ભલા. રગ ને રંગ, રગ એટલે આપણી નસ. તમે મારી દુઃખની રગ પકડી પેલા, એ રગ. અને રંગ લાલ પીળો વાદળી. એક ટપકું, એ ટપકું બિંદુ છે. યોગમાં બિંદુ યોગ આવે છે. તમે ધ્યાનમાં બેસો, જ્યોતિ ઉપર નજર સ્થિર કરો, 12 થી 2:30 વચમાં બ્રહ્મ મુહૂર્ત. સાચું બ્રહ્મ મુહૂર્ત છે એ 12 થી 2:30 અને 2:30 થી 4. રાતના 4 પ્રહર. પહેલે પોરે જોગી જાગે, બીજે રાગે ભોગી, ત્રીજે જાગે રોગી. આ બધો હિસાબ છે આપણો. કને ઋષિ મુનિઓ તો ઘણું કરી ગયા છે, આપણે પૂછા નથી કરતા. અને બિંદુ યોગ છે. એક બિંદુ ઉપર તમે એનું સ્થાન, તમારું ધ્યાન રાખો એટલે એ બિંદુ મૂર્તિમાંથી તમારા બ્રહ્મરંધ્રમાં 2 નેત્રની વચ્ચે આ સૂર્ય, આ ચંદ્ર, અહીંયા બ્રહ્મ, અહીંયા કને તમને તમારું બિંદુ દેખાય. અહીંયાથી એ બિંદુ આગળ વધે, બ્રહ્મરંધ્રમાં આવે. આ જયંતિભાઈના મોટા ભાઈ પરસોત્તમભાઈ, એમણે મધુસૂદન લાલજી નારાયણ સરોવર વાળા, એની પાસેથી બિંદુ યોગ પરસોત્તમભાઈ શીખ્યા હતા. પૂછો એમને. ધાવડા હું 10 વર્ષ હતો અને એ પારસિયાના ફળિયામાં જ હું રહેતો હતો. મેં આ જ કામ કર્યું છે. બાકી કેટલો પગાર જડ્યો એ તો રામ બાંધેલા છે. અખંડ રોજી હરિના હાથમાં. દેવાવાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. કામ કરશું એ મજૂરી દેવાવાળો ભગવાન બેઠો છે, એનાથી કાંઈ ફેર નહીં પડે કાંઈ. તો એ બિંદુ યોગ છે. અષ્ટાંગ યોગ, કેટલા સાધનાના પ્રકારો પડ્યા છે. એટલે સતપંથ કોઈ ચાલુ ધર્મ નથી, કોઈ નિંદાની બાબત નથી. ડુંગર ઉપર ચડીએ, દૂરેથી ડુંગર દિશે ચડવો અઘરો જેમ, પણ પાસેથી છોટો દિશે ચડવો ડુંગર એમ. ડુંગર આપણે દૂરથી છેટો ઊંચો લાગે, આપણે એમ થાય કેમ ચડશું આપણે, પણ તમે ધીમે 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 ચડો. તો સંસ્કૃત સુભાષિતે કીધું છે, શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત મસ્તકઈ વિદ્યા ધનમ શનૈ પંચેતાની શનૈ. બધું ધીમે ધીમે આવે, એકી સાથે નથી મળતું. લો, સોનાને દાગીનું થવું હોય તો છોલાવવું પડે, કપાવવું પડે, તપાવવું પડે, કૂટાવવું પડે, ઘસાવવું પડે, પછી એ બજારમાં જાય અને પછી એનો ભાવ આવે. મૂલ્ય ક્યારે આવે? મૂલ્ય આપણા ગુણ ઉપરથી આવે. એટલે સતપંથ બહુ જૂનો, એ સમયાતીત છે. એની સાથે સંબંધ નથી એ કેટલા વર્ષ જૂનો છે, એનાથી જૂનો આ ધર્મ છે, એનાથી જૂનો આ ધર્મ છે. ધર્મને સમયના ગાળામાં બાંધી શકાય નહીં. સૌથી મહાન માનવ ધર્મ છે. સૌથી મહાન માનવ ધર્મ છે. પછી કૃષ્ણ ભગવાનની પટરાણીઓ 16,000. સાંભળજો, આ જુદા જુદા ધર્મના ફાંટા સંપ્રદાય શું કામ છે એની વાત કરું છું. કે કૃષ્ણ ભગવાનની પટરાણીઓ 16,000 એટલે કૃષ્ણ ભગવાને 16,000 પટરાણીઓને રાણીનું માન આપ્યું અને ભગવાને આશીર્વાદ દીધા કે કલિયુગમાં 16,000 સંપ્રદાયો થશે, પણ છેવટે આવશે મારી પાસે. જે પંથમાં આપણો જન્મ થયો, જેમાં આપણી ઓછામાં ઓછી 7 પેઢી થઈ, એ બદલી શકાય નહીં. 7 સૂરો, 5 પૂરો, 9 નર, 10 દેવ. મારે એ પણ વાત કહેવી છે કે તમે બહુ સરસ આયોજન કર્યું છે આ, પણ સાથે સાથે આપણી જ્ઞાતિનો ઇતિહાસ છે એ છોકરાને તમે શીખાડો. બધા વાલીઓને હું વિનંતી કરું છું કે તમે તમારા દીકરાને એની 7 પેઢી રોજ બોલાવો. ખબર પડે એને, એના પિતાજી કોણ, એના દાદા કોણ, એના પરદાદા કોણ. પિતાજીની 7 પેઢી અને માની 5 પેઢી એને રોજ બોલાવો. કારણ કે અહીંયા બોલશું તો એ ગવાશે ક્યાં? વૈકુંઠમાં.
આપણે આપણા દાદાને પરદાદાને અહીંયા યાદ કરશું એટલે ભગવાન આપણા વડીલોને કહેશે કે નખત્રાણામાં તમારા વંશજો તમને યાદ કરે છે. સચિન તેંડુલકરને યાદ કરશો તો ડોહા નારાજ થઈ જશે. એ રમત ગમતનો શોખ છે, ભલે રાખો, પણ પોતાની સંસ્કૃતિના ભોગે નહીં. મને મારી 10 પેઢી યાદ છે. મારી 10 પેઢી મને યાદ છે. બોલું? મારું નામ રમેશ કુમાર કાંતિલાલ, કાંતિલાલ કલ્યાણજી જયશંકર વેલજી પિતાંબર નાનાજી શંકરજી સોમજી પદ્માકર. 10 પેઢી મારી યાદ છે. તો તમારી 7 પેઢી, તમારી માતાની 5 પેઢી, એ તમે તમારા બાળકોને રોજ બોલાવો. તમારી જ્ઞાતિમાં થયેલા સંતો, શ્રેષ્ઠીઓ, સુરવીરો, દાતાઓ, શિક્ષણકારો, એના જીવન ચરિત્ર વાંચવા આપો, એની સમાધિના દર્શન કરાવો. આ બધું હશે તો બધું આપણા હાથમાં જ છે. જિનખો જો તિન પાઈયો, કછું નહીં તુમસે દૂર. માગશો એ મળશે. ડિમાન્ડ એન્ડ પે, અત્યારે નવી કંઈક સિસ્ટમ આવે છે કે તમે માગો એ મળે. એનાથી માથે બીજું શું જોઈએ? તો તમે તમારા વંશના ઇતિહાસ સાથે, તમારા સમાજના ઇતિહાસ સાથે, તમારી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહો. સતપંચનો કોઈ દિવસ ત્યાગ કરવા જેવો નથી. એને કોઈ દી મૂકજો નહીં. તમારા દાદા પરદાદા 7 પેઢી, 17 પેઢી, 70 પેઢીએ જેમાં જન્મ લીધો અને એમાં અમર થયા છે, તમે એમાં જ અમર થશો. એમાં જ તમને મોક્ષ મળશે. અને આ સાથે મને અહીંયા બોલાવ્યો, આ હાર પહેરાવ્યો, મારું માન રાખ્યું, કારણ કે હું તો વેદ વ્યાસ છું. મારા ગણેશ આરે હરસુખભાઈ. અને આ આયોજન માટે તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. પરમ સંતોના દર્શન થયા, હું પાવન થઈ ગયો. અને સતપંથ સમાજ મારાથી 78માં મારાથી છૂટો પડી ગયો હતો, અને એ પાછો 98માં હરસુખભાઈ મને અહીંયા લઈ આવ્યા. એટલે મને પાછો પહોંચતા 40 વર્ષ લાગ્યા. એ તમને 40 વર્ષ ન લાગવા ખપે ભલા? બોલો નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. કવિરાજ, તમે જે રત્નાપીરની વાત કરી ને, એવી 1 જ મિનિટની વાત છે, સત્ય ઘટના છે. રત્નાપીર આજથી 62 વર્ષ પહેલાં અમારા ગોતાકંપામાં આવેલા. હું ગોતાકંપાનો વતની છું, ખેડબ્રહ્માની બાજુમાં. અહીંયા તો 1.25 વર્ષ ત્યાં આવ્યો. ગોતાકંપામાં રત્નાપીર 62 વર્ષ પહેલાં આવેલા. બધા 10-20 માણસો અહીંયા બેઠેલા, અને કોઈક વડીલે એમ કીધું કે અમને પ્રસાદ ખવડાવો. એટલે રત્નાપીર કે મીઠું લઈ આવો, મીઠું. એટલે મારા બાપુજી, એટલે મારા પપ્પા અત્યારે જીવેલા, 94 વર્ષની ઉંમર છે મારા પપ્પાની. એટલે મારા બાપુજી કહે છે કે હું મીઠું લેવા ગયો. પહેલાં મીઠા ખબર છે આપણા ગાંગડા આવતા, આ દળેલા આવા કિલાના પેકિંગ ના આવતા તૈયાર, 10-20 કિલોના કોથળામાં મીઠા આવતા. મારા બાપુજી કહે છે હું થાળી ભરીને મીઠું લઈ આવ્યો જાતે, અને રત્નાપીરને દીધું. રત્નાપીર કહે કે આમાંથી રૂમાલ ઢાંકી દો. રૂમાલ ઢાંકી દીધો. પછી શું મંત્ર બોલ્યા ખબર નહીં. હવે કે આ પ્રસાદ બધાને વેચી દો. તે કે આ મીઠાનો પ્રસાદ કોણ ખાય? કે તે ખોલીને પ્રસાદ વેચો તો સાકર થઈ ગઈ. સાકરનો પ્રસાદ ખાયો બધાએ. NK ગ્રુપના દિનેશભાઈનો પણ આપણને સહકાર સાંપડ્યો. ગરમીની મોસમના હિસાબે સાહેબને કીધું તમે જરા ચિંતા ન કરતા, અમારા ભાવિકો તમારા પાડોશી જ છે, અને તેઓ તમને ખૂબ સુંદર વ્યવસ્થાથી અમારી સાથે લાવશે. એમના પણ આપણે આભારી છીએ. હવે હું પ્રથમ વિનંતી કરીશ, રમેશભાઈ ભટ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો એમનું સાલથી સન્માન માટે આપણા સુંદર મજાના આયોજનમાં અમને સાથ સહકાર આપનાર
ભાઈ શ્રી કરશનભાઈ મેઘજીભાઈ લીંબાણી જેઓ પૂર્ણ દિવસના ભોજનદાતા છે, અને નાગજી રત્ના લીંબાણી પરિવાર અને વાલજી રત્ના લીંબાણી પરિવાર વતી હું વિનંતી કરીશ, બાબા આપ પણ આવો, આવો ત્રણેય મિત્ર ભાઈઓ આવી જાઓ અને સાલથી સાહેબને સન્માનિત કરો. અમારા રમેશભાઈ, આ ભામાશાઓને લીધે આવા સુંદર આયોજનો અમે કરી શકીએ છીએ. સમાજને ટેલ નાખી કે બાળકોનું કામ છે એક એક ટાણું લખો, તો કે એક એક ટાણું નહીં, આખો આખો દી લખો અમારો. એટલે એ પણ આપણા માટે એક ગૌરવની બાબત છે. આપણે સાલથી સાહેબને સન્માનિત કરીશું. નું પણ આજે આપણા કડવા પાટીદારોના ગામોમાં નાટકની જો સૌથી વધારે સ્ક્રિપ્ટ લખેલી હોય તો એ ધાવડામાં છે, અને એ ભગીરથ કાર્યમાં પણ સાહેબનો ખૂબ સહયોગ. કોઈ પણ નાટક સંભાળો એની સ્ક્રિપ્ટ તમને ધાવડામાંથી મળે. આજની તારીખે પણ એટલી જ સાચવેલી નાટકની સ્ક્રિપ્ટ ધાવડામાંથી મળે, ને એ કામમાં પણ સાહેબે ખૂબ સહયોગ, જૂના રંગમંચને જીવંત રાખવા માટે એમનો સહયોગ સાંપડ્યો છે. સાહેબે જે સંતોની વાત કરી, આપણી ઉજ્જવળ પરંપરામાં કેટલા સંતો થયા, આપણા સતપંથના રત્નો થયા, એનું એક સુંદર પ્રકાશન થયું છે. અને મહિલા સંઘ એ પ્રકાશન સાહેબને અર્પણ કરવા માંગે છે, તો હું પ્રમુખ સેવક ભગવતીબેન લીંબાણીને વિનંતી કરીશ. ચંદ્રિકાબેન રંગાણી, આપ બંને પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી આવો અને પુસ્તક ભેટ સાહેબને અર્પણ કરશો. ભગવતીબેન લીંબાણી અને ચંદ્રિકાબેન રંગાણી ઉપર આવશે અને સાહેબને એ સતપંથ રત્નો એ પુસ્તક ભેટ કરશે. ખૂબ ખૂબ આભારી છીએ. હવે આપણા સદગુરુદેવ રચિત વારી યજ્ઞ અને મન ચિંતામણી પુસ્તક હું વિનંતી કરીશ, અશોકભાઈ અને અંબાલાલભાઈ આપ આવો અને સાહેબ શ્રી રમેશભાઈ ભટ્ટને મન ચિંતામણી પુસ્તક અર્પણ કરશો. આપણે તાળીઓના ગડગડાટથી બિરદાવીશું. આભાર વિધિ માટે ગોપીબેન માવાણી દેસલ પર આવશે અને આભાર દર્શન કરશે. સર્વેને મારા જય ગુરુદેવ. શ્રી કચ્છ કડવા પાટીદાર સરપંચ સનાતન સમાજ દ્વારા વિકાસ ટ્રસ્ટ દ્વારા બાળ સંસ્કાર શિબિરનું આયોજન કર્યું. તેમાં મંચસ્થ બિરાજમાન સંતો, મહંતો, સમાજના અગ્રણીઓ, કાર્યકર્તા તેમજ મહિલા સંઘ અને તેમજ મારા બાળ સારથી મિત્રો અને મારા વાલા બાળ પુષ્પો, આપ સૌનું વિકાસ ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કરું છું. આભાર આભાર આભાર.